આની જે ઓપરેટિંગ સિસ્ટમ છે એવા ભારતીબેન દીપકભાઈ મહેતાને વિનંતી કરું કે પધારે અને સંઘ સમક્ષ તેને રૂબરૂ કરે. મહાવીર, આજે તો બોલાશે કે નહીં એવું છે. મહાવીર સ્વામી નયન પથગામી ભવતુ મે. ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ વદ વદ વાગ્વાનીની ભગવતી સરસ્વતી મમ જીવાગ્રે વાસમ કૃકૃ સ્વાહા. રુજુતા અને દ્રઢતા બંનેના પર્યાયો પ્રશંગ રસ નિમગ્ન પરમ પૂજ્ય પન્યાસ શ્રી વજ્રસિંહ વિજયજી ગણીવાદિયા મહારાજ સાહેબ, જાપ ગુણ રત્નાકર પૂજ્ય આચાર્ય શ્રી મનમોહન સુરેશ્વરજી મહારાજ સાહેબ, સાત્વિકતાના વિરલ સાધક પરમ વત્સલ જ્ઞાની પૂજ્ય આચાર્ય પ્રવર શ્રી હેમપ્રભ સુરેશ્વરજી મહારાજ સાહેબ તથા આરાધના ભર્યા આ શ્રુત તીર્થમાં બિરાજમાન તપ ત્યાગ વૈયાવચ સ્વાધ્યાય સંઘ સેવા સમતા રમમાન સર્વે શ્રમણ શ્રમણીજી ભગવંતોના ચરણ કમળમાં કોટિશા વંદના. વળી પરિગ્રહ મૂર્છાના ત્યાગી પ્રસિદ્ધિની પરહેજ પાડનારા આ ગ્રંથ શ્રેણીના એકમેવ અર્થસારથી થવા બળભાગી બનેલા શ્રી સી કે મહેતા મુજ મામા તથા મારા નાના ભાઈ અજયભાઈ ઉપરાંત પારસમણી સમા પૂજ્ય પન્યાસજી મહારાજના અક્ષર સ્વરૂપને વધાવવા આ ચંદરવા હેઠળ એકઠા થયેલા સર્વે અધ્યાત્મ શબ્દ સાધકોને, શુભોપમા લાયક કલ્યાણ મિત્રો, મારા વડીલોને અંતરથી પ્રણામ. આયો ગુરુ બહુમાણો અવંચકાર ણત્તણેણમ અઓ પરમ ગુરુ સંજોગો તઓ સિદ્ધિ અસંશયમ. ગુરુનું બહુમાન મોક્ષનું અવંધ્ય કારણ છે. ગુરુના બહુમાનથી પરમ ગુરુ એવા પરમાત્માનો શ્રી તીર્થંકર દેવનો સંયોગ અચૂક પ્રાપ્ત થાય છે, જેનાથી નિઃસંશયપણે મુક્તિ મળે જ છે. પાટણની ધન્યધરાના પુણ્યશ્લોકી અધ્યાત્મ યોગી એ પાટણ કે જ્યાંની નદીનું નામ પણ સરસ્વતી દેવી, સરસ્વતી નદી, એવા એ નદીના તટે જન્મેલા અને દેહથી દિગંત પણ થયેલા એવા પન્યાસ પ્રવર ભદ્રંકર વિજયજી ગણીવર્ય શ્રી નમસ્કાર મહામંત્રના અને મૈત્રીના મહાસાધક હતા એ આપણને સૌને ખબર છે. ઉત્તમથી સર્વોત્તમ તરફની પોતાની જીવન યાત્રામાં આ આઝાદ બાહુ એવી તો અનુપ્રેક્ષાઓ અવધારતા અને બોધિ બીજને વાવતા કે જાણે મરુભૂમિમાં વસતા હતા સ્વયં કોઈ શ્રુત દેવતા. સન 2014માં આવા આતમના જીવન ચરિત્ર રૂપે પૂજ્ય સાહેબજીઓ તથા પૂજ્ય મામાના કૃપાશીષથી પારસમણી લખાઈ એમણે લખાવી ત્યારે લાગ્યું હતું કે જાણે આનંદનો ખજાનો મળી ગયો, કિંતુ હજુ મળવાનો બાકી હતો પરમાનંદ રૂપે અધ્યાત્મની વિરાસતનો તેમનો જ અધિક મોટો ખજાનો. એની તો ત્યારે ખબર પણ ન હતી, સાહેબજી અંદેશો પણ ન હતો. સ્મૃતિવન થાય છે આજથી 5 વર્ષ પૂર્વેની એ સવાર, જ્યારે પૂજ્ય સી કે મામાને અમે ફોન કરીને કહેલ કે સાહેબજીની 125 જેટલી હસ્તલિખિત ડાયરીઓમાંથી તેમના જ હસ્તાક્ષરમાં ગ્રંથોનું પ્રકાશનનું કાર્ય કરવા દેવાની વિનંતી કરીને અમે બંને અત્યારે અમદાવાદ મહોદય ધામમાંથી બહાર નીકળ્યા છીએ. અને મામા, ગુરુ મહારાજનું આ કામ છે, 2-3 વર્ષ પણ કદાચ ચાલે અને કઈ રીતે કરીશું એની પણ અત્યારે મને કાંઈ ખબર નથી, પરંતુ
કરીશું તો ઉત્તમ રીતે જ. મામાએ ઉત્તર આપેલો, બસ બીજા કોઈને આપે ફોન કર્યો છે? અમે કીધું ના, આપને જ પ્રથમ ફોન કર્યો છે. મામાએ કહ્યું, બસ આ કાર્યનો લાભ આપણે જ લેશું, કેમ કે ગુરુ મહારાજ સાથેના મરુભૂમિના એ 15 વર્ષમાં હું જે પામ્યો છું એનું ઋણ ઉતારવા 0.01% પણ જો મારું ઋણ ઉતરશે આ કાર્યથી તો હું મને સૌભાગી માનીશ. બસ એ ક્ષણથી જ અમારા જીવનના આંગણે જે કલ્પવૃક્ષ વવાઈ ગયું છે એ પુણ્યને વધારવા માટે તો કોઈ શબ્દો પૂરતા નથી. અમદાવાદથી રાજકોટ પહોંચ્યા એ રાત પણ બહુ યાદ છે. શ્રાવકે કહ્યું, આટલો મોટો દરિયો તરશું કે? એને એક જ વાક્ય કીધું, ગુરુ મહારાજ તરાવશે. બસ બધી ચિંતા ટળી ગઈ અને દેવ ગુરુ ધર્મ બંને માતા પિતા દરેકની કૃપાથી આશીષથી તુરત જ શરૂ થઈ ગઈ જીવનના અવતાર કાર્યરૂપ આ અક્ષર યાત્રા. 10 મહિનાનું અમારું પહેલું રિસર્ચ કાર્ય પૂરું થયું ત્યારે જ્યારે સંપન્ન થયું ને પ્રથમ ભાગ તૈયાર થયો, હું અને શ્રાવક નાચતા નાચતા મામા મામી મમ્મી પાસે ગયા. દેખાડ્યું. મામાએ કીધું કે કેટલી ડાયરી છે? મેં કીધું સૌથી પહેલા તો 7500 જેટલી ડાયરીઓ તો આપણા ઘરે જ હતી પૂજ્યભાઈ પાસે, અને એ પછી આ 10 મહિનામાં સાહેબજીની એક આહાલેખથી ભારતભરના સંઘોમાંથી, એમના નવરત્નોના ઘરમાંથી, અરે કેટલાય મંગળ ગૃહમાંથી મળતી ગઈ ભળતી ગઈ. અને મામા આજે તો હવે જે ડાયરીઓનો આંક નીકળ્યો છે એ છે 224. સાહેબજીની પ્રથમ ડાયરી મળી છે સન 1932ની. આ હમણાં 21-22 ચાલે છે અને જો 32ની વાત કરીએ તો 90 વર્ષ પહેલાની આ ડાયરી. અને અમે એને ક્રમાંક આપ્યો નંબર 1. પછી વર્ષમાં બધી ડાયરીઓ ગોઠવી. એ ગોઠવતા અટકી જવાય, ખોલીએ ભૂલી જવાય શું કામ કરવા બેઠી છું. અંદરના અધ્યાત્મમાં એકદમ ભળતા જવાય. ફરીથી યાદ આવે, ચલો આગળ વધો આગળ વધો. આ બધામાંથી પસાર થવાનું જ છે ધીમે ધીમે. અને જ્યારે બધી ડાયરીઓ વર્ષવાર ગોઠવાઈ ગઈ અને છેલ્લી જે મળી છે 1977ની, ત્યારે અમારી સામે, અમારી આખી આ ટીમ સામે કુલ 224 ડાયરીઓ અધ્યાત્મભર્યું સ્મિત કરી રહી હતી. હસ્તપ્રતો જેવી જ લિપિથી ગુજરાતી, કરસિવ, ઇંગ્લિશ અને સંસ્કૃતમાં લખાયેલા હતા આ સુંદર મરોડદાર અક્ષરો. પણ જેમ જેમ વાંચતા ગયા, કાર્ય કરતા ગયા, એમ સમજાતું ગયું કે આ અક્ષર બ્રહ્મમાં છુપાયેલ જે નાદ બ્રહ્મ છે એમાં તો મુક્તિ માર્ગને પણ સમીપ લાવી શકે એવું બળ છે. આજે 50 ભાગ પૂર્ણ થયા અને 202 ડાયરીઓનું કામ સંપન્ન થયું. એ પશ્ચાત હવે જે 22 જેટલી બૃહદ રોજનીશીઓ શેષ રહી છે એમાં સન 1972માં પહોંચ્યા છીએ અને 1977ની ડાયરી સુધી પહોંચવામાં હજુ ઓછામાં ઓછા 10 ભાગ તો થશે જ. પણ એક એમાં વચ્ચે નાની વાત યાદ કરી લો. મામા પાસે પૂજ્ય સાહેબજીએ સ્વયમે પોતાની હસ્તલિખિત એક ડાયરી એમણે એકવાર લુણાવામાં આપેલી અને કીધું હતું કે ચિમનભાઈ આમાંથી રોજ સ્વાધ્યાય કરજો. એ દિવસથી 45 વર્ષથી મામા રોજ એ હસ્તાક્ષરનું અક્ષય પાત્ર રૂપ જે મૂળ ડાયરી છે એનો સ્વાધ્યાય કરે છે. હવે અમારી પાસે બધાની ડાયરીઓ આવી ગઈ એટલે મામાને કીધું કે મામા આપ પાસે જે રહેલી છે ડાયરી એ પણ અમને જોઈશે. મામાએ કીધું પણ મારો એક પણ દિવસનો સ્વાધ્યાય મેં 45 વર્ષથી નથી પાડ્યો તો હું તને કેવી રીતે આપીશ દીકરા. અમે એવી રીતે ગોઠવ્યું. સવારની ફ્લાઇટમાં એક ભાઈ, મારી મોટી બેન સોરી,
એ લઈને આવ્યા એની મામા પાસે. ત્યારના દિવસે સાંજે એમના ઘરે ગયા પેડારોડ, અને પછી એમની પાસેથી ડાયરી લીધી. એ દિવસનો અભ્યાસ થઈ ગયેલો મામાનો સ્વાધ્યાય. અને પછી સવારની ફ્લાઇટમાં આવ્યા, અને સાંજની 4:30ની ફ્લાઇટમાં જ્યારે ગયા ત્યારે અમે ઊભ ડ્રમ્સ કે એ ડાયરીનું કરાવીને સોફ્ટ કોપી અમારી પાસે રાખી લીધી અને એમને તાત્કાલિક પહોંચાડી દીધી. અને સાંજે 7:15 વાગે જ્યારે એમના ઘરે ડાયરી પહોંચી ત્યારે એને એમ થયું, હાશ, મારો આજનો દિવસ પણ આ સ્વાધ્યાય નહીં પડે. હજુ 10 ભાગ થશે, સાચી વાત છે, ઓછામાં ઓછા. પણ આજે જ્યારે વિચારું છું ને ત્યારે બધું ચમત્કાર જેવું લાગે છે કે કઈ રીતે ન્યૂઝપેપર્સમાં એડવર્ટાઇઝમેન્ટ્સ આપતા 100 થી પણ અધિક કમ્પ્યુટર વિશેષજ્ઞ યુવાન યુવતીઓ ઇન્ટરવ્યુ દેવા આવ્યા, જેમાંથી 55 જેટલાએ તો આપણા ખાસ બનાવેલા અમુક સોફ્ટવેર્સની અદ્યતન ટ્રેનિંગ લીધી. કઈ રીતે શરૂઆતમાં તો 7 હતા, પછી ધીમે ધીમે વધતા 12 મુકબધિરો. આપણી આમ ટોટલ 45 જણાએ કામ કર્યું છે, અત્યારે જે 31 છે, તો એમાં 12 જણા તો મુકબધિરો, અને એમણે પણ ખભા મિલાવીને અહીંયા સુધીનું આ અદ્ભુત કાર્ય અહીંયા સુધી લઈ આવવામાં અમને ખૂબ જ સાથ આપ્યો છે. આ કાર્ય કરવા અમારા ધારાદેવી તો રોજે રોજ 40 કિલોમીટર દૂર ગોંડલથી આવે છે. 6 મુકબધિરો બીજી દિશામાં 41 કિલોમીટર દૂર સિંધાવદરથી રોજે રોજ રાજકોટ આવે છે. અને અમારા જીવિતા દેવી એ તો 61 કિલોમીટર દૂર વાંકાનેરથી રોજે રોજ સવારે 9:15 વાગે આવી જ ગઈ હોય આપણા કાર્યાલયમાં. 7:15 થાય, 7:30 થાય, કે દીકરા જા હવે, તને મોડું થશે ઘરે પહોંચતા. મારા ઘરનાને કોઈ ફિકર નથી, ગુરુ મહારાજ જ મારું રક્ષણ કરે છે. મેડમ, ચિંતા નહીં કરો, હું પહોંચી જઈશ. શશિકાંતભાઈ મહેતા પિતાજી કહેતા કે ગુરુ મહારાજની હસ્તલિખિત આ રોજનીશીઓ એટલે જ્ઞાનની લંબાઈ પહોળાઈ નથી, આ છે એમના મૌન એકાંતના ઊંડાઈની ઝણસ. આ દૈનંદિનીમાંથી સતત નિસરે છે સૂરો મૈત્રીના, અનાસક્તિના, તાટસ્થ્યતાના અને મોક્ષ પ્રીતિના. મૈત્રી ભાવની તેમની આનંદ ધારા તો કાળની સીમાઓને ઉલ્લંઘીને આખી સદી વહી ગઈ છે, છતાં પણ એને ઉલ્લંઘીને આપણને આજે પણ ભણવા આવે છે દરેકે દરેક પાને રોજે રોજ. આપણા માટે તો જાણે મોક્ષ માર્ગે સાથે લઈ જવાની ચક્રવર્તી ચાવી જ છે આ અક્ષય પાત્રો. આપણે એક શોર્ટ ફિલ્મ જોઈ, એમાંથી મહત્ કાર્યપ્રણાલી તો આપને સૌને સમજાય જ ગઈ હશે, એટલે એની બહુ વધારે વાત નહીં કરું, પરંતુ સર્જનના સંવેદનની થોડી અણપ્રીછી વાતો કહું તો હસ્તાક્ષરનું અક્ષય પાત્રનું સર્જન યાત્રા એટલે જાણે અમારી જ નવસર્જન યાત્રા. શરૂથી જ ઉગતા ભળભાખડાની સાંખે રોજ નિશીઓ લઈને સવારે 3:30-4 વાગે હું બેસી જાઉં અને પન્યાજી મહારાજની અનુપ્રેક્ષાની ધારાઓમાં વહેવા, એને સમજવા, એને અંદર ઉતારવા જ્યારે પ્રયત્ન કરું, અનુસંધાન મેળવવા માટેનો તાગ તાકું, ત્યારે આઈ વોઝ અમેઝડ ટુ સી કે કોઈ શબ્દ કે કોઈ વાક્ય જ્યારે છેકવાના હોય, આપણે લખીએ ત્યારે શું કરીએ, એની પર એક રેખા દોરી દઈએ કે આ છેકવાનું છે. પણ ગુરુ મહારાજ પોતાની રોજનીશીઓમાં જે પણ વાક્ય કે શબ્દને છેકવાનું હોય એની આગળ આવી રીતે ક્રોસનું નિશાન કરે, અને એ વાક્ય શબ્દ પછી બીજું ક્રોસનું નિશાન કરે, જેનાથી ખ્યાલ આવે કે આ વાક્ય કે આ શબ્દ ઉપયોગમાં લેવાના નથી. અને ત્યારે જાણ થઈ કે ઓહો, કેવા અદ્ભુત સરસ્વતી સૂતનું કાર્ય કરવા મળવાનું છે, જેઓ દરેક અક્ષરને, શબ્દને શબ્દ બ્રહ્મ માનીને આગવું બહુમાન કરે છે. વળી ઘણી જગ્યાએ એસ્ટેરિક્સનું ચિહ્ન જોવા મળે, ત્યારે બહુ મજા આવે.
2-5 પાના આગળ પાછળ એ શોધવાની મજા પણ અમે માણીએ કે આવું બીજું એસ્ટેરિક્સ ક્યાં છે કે જ્યાં લખેલ હોય કે પાના 56 નંબરની પુઠ્ઠી ઉપરથી અહીં જોવું. કેટલું પરફેક્ટ કામ છે એમનું. જે આપણે 12 મુકબધિરોની વાત કરી એ દરેકે દરેક અંગ્રેજીમાં ભણેલા છે. ગુજરાતીનો દરેક અક્ષર તેઓ માટે માત્ર એક આકાર છે. અર્થ તો સમજે નહીં અને જન્મે જૈન પણ અમે બે જ, બાકી તો બધા જ કર્મે જૈન. એટલે શબ્દ સમજવામાં પણ મુશ્કેલી પડે. જો મુકબધિરનો એને જે મુશ્કેલી પડતી એમ શેષ સહકર્તાઓને પણ મુશ્કેલી અનુભવાય. તેથી મેં એક દિવસ પૂજ્ય હેમપ્રભ સુરી સરજીને વાત કરી કે આ થોડી મુશ્કેલીઓ પડે છે અને હું એકલી દરેકની પાસે જઈ દરેકના કમ્પ્યુટરમાં એક એક શબ્દ સમજાવવા રહું છું તો બહુ દિવસ જતો રહે છે, દિવસમાં 1-2 પાના પણ નથી થતા. ત્યારે તેઓએ અનેક સમુદાયના શ્રમણીજી ગણમાં મૂળ ડાયરીઓ મોકલવા કહ્યું અમને અને એના ઉતારા થઈને આવી ગયા. કેટલી બધી સરળતા વધી ગઈ એને કારણે, કારણ કે મૂળ ડાયરી તો હોય જ, એની પાસે કેટલાય સાધ્વીજી ભગવંતોએ એમાંથી બરાબર શબ્દે શબ્દ પકડીને અને એના ઉતારા જે મોકલ્યા એને કારણે અમારી ટીમનું કામ ઘણું જ સરળ થઈ ગયું. હસ્તાક્ષરની ટીમ અત્યંત કૃતજ્ઞ છે. પૂજ્ય સાધ્વી શ્રેષ્ઠા ભાવવર્ગના શ્રીજીના સુશિષ્યા વિદુષી રત્ના શ્રી જીનમતી શ્રીજી સહિત પ્રત્યેક શ્રમણીજી ભગવંતોના પણ જેઓએ સંસ્કૃત શ્લોકોના અનુવાદ કરીને તો મોકલ્યા જ, કિંતુ દરેક ભાગનું ઝીણવટ ભર્યું પ્રૂફ ચેકિંગ પણ કરી આપ્યું. આવી સુકોમળ પળોએ એમ થાય જ્યારે પાછી આવે ને ડમી બુક કે પછી 50 પાના અમે જે કર્યા હોય ડાયરી પૂરી થઈ હોય અને દરરોજ અકીલાની અમારી એક જીપ છે ને રાજકોટથી અહીંયા આવે દ્વારકા, એટલે અહીંયા દરવાજા આપી દે તો એ અકીલા સાથે અમે 50-125 પાના મોકલ્યા હોય આ પ્રૂફ ચેકિંગમાં. પાછા આવે ને ત્યારે હું અને આરતી બેસી જઈએ અને સાથે વિરાજ હોય અમારો અને અમે એક પાના જોઈએ ક્યાં આપણી ભૂલ થઈ ગઈ, વધુમાં વધુ ભૂલ નીકળી હોય તો સારું કે જેનાથી એકદમ ચોખ્ખું અક્ષય પાત્ર બહાર નીકળે. એટલે આપણા ગુરુ મહારાજ એને તો ક્યાંય ભૂલ નથી કરી, પણ આપણાથી પણ આ કાર્ય કરતા કરતા ક્યાંય પણ જ્ઞાનની કે ના અર્થની આશા ના થઈ જાય. તો જ્યારે આવી દરેક ભાગનું જેમતભર્યું પ્રૂફ ચેકિંગ થયેલું આવી જોઈએ ને ત્યારે હું દોડીને શ્રાવકની ચેમ્બરમાં જાઉં અને હું કહું કે આ કેવી સુકોમળ પળ છે કે ભાષાનો તો અનુવાદ કરી શકાય પણ આવી લાગણીનો અનુવાદ નથી કરી શકાતો. ઘણીવાર ડાયરીમાં એવા લખાણો આવે જેવું લાગે કે જાણે આપણી આજ માટે જ લખાયા હોય. મનમાં જે પ્રશ્ન હોય ગમે ક્રમાંકની ડાયરી ખોલીએ અને ગમે એ પાનું ખોલીએ એમાંથી જાણે આજના આપણા મનને મૂંઝવતા પ્રશ્નનો જવાબ તૈયાર જ હોય. અને આપણે ત્રિકાળ જ્ઞાની કેવળ જ્ઞાની પન્યાજી મહારાજ ન કહીએ તો બીજું કહીએ પણ શું. અને આવા સમયે ક્યારેક તો અહોભાવથી એટલા બધા ભાવિત થઈ જવાય કે અમારી કાર્યશાળાની રવેશમાં નાના નાના 2 ચંપાના વૃક્ષો છે અને એની નીચે જઈને પલ પલ અશ્રુ સરી પડતા હોય ત્યાં જ પાછળથી ખભો થાબડીને કોઈને કોઈ દિવ્યા આવી જાય, કોઈને કોઈ આરતી આવી જાય, અરે અમારી મુસ્કાન પણ આવી જાય અને કહે કે યસ મેમ વી અન્ડરસ્ટેન્ડ યોર ફિલિંગ્સ ઓફ ગ્રેટિટ્યુડ. અને તે વેળાએ શ્રાવકજીને પણ કોઈ કહી આવે ઈશારાથી કે મેં રડે છે ત્યારે ત્યાં આવીને એ પણ મૌન સંવાદ સાધીને મને કહે એ અનુપ્રેક્ષા તો સંભળાવો મેડમ. અને હું ભીના સાથે કહી બેસું કે અરે જુઓ તો ખરા આ સાહેબજી આપણી આત્મમુક્તિ માટે કેટલું સરસ લખ્યું છે કે માણસની અંતિમ નેમ કઈ ફક્ત રોટલા ભેગા થવાની નથી પણ બ્રહ્મ ભેગા થવાની છે. આપણા વાળ, નખ, દાંત આદિ જ્યાં સુધી સ્થાન
છે ત્યાં સુધી ઘણા જ શોભે છે. હવે આપણા જીવે પણ પોતાનું સ્થાન શોધી જ લેવું જોઈએ કે જે મોક્ષ છે. હવે તો શ્રાવકજી આપણી વારે વાર છે. હવે જો આપણે આટલું બધું દેવ ગુરુ ધર્મની કૃપા, આવું પરિવાર, આવા સંસ્કાર મળ્યા પછી પણ હજુ જો આપણે આપણું સ્થાન નહીં શોધી લઈએ તો જેમ નીકળી ગયેલા વાળ કે દાંત કે નખની જેમ આપણે પણ નગણ્ય થઈ જઈશું. તો આવી અનુપ્રેક્ષાઓથી ઉર્ણ થશું કેમ આપણે? અને એટલે જ સાહેબજી જુઓ, આપની નિશ્રામાં અમે આખી હસ્તાક્ષરની કિંમત નહીં, અમે બધા મોક્ષનું ખાતમુહૂર્ત કરવા આવ્યા છીએ. તો કઈ દેજો તહતથી. ભર કોરોના કાળે ઓગસ્ટ 2020માં અહીં ઉપસ્થિત એવા ડોક્ટર અભયભાઈ દોશી સમીપેથી સમાચાર મળેલા કે મુંબઈ યુનિવર્સિટીમાંથી 2 સ્કોલર્સને PhDની ઉપાધિ મેળવવા સંશોધન માટેના વિષયો જણાવવાનું કહેવાયું. ત્યારે તેઓએ જે વિષયો સૂચવ્યા તે હતા: 1. હસ્તાક્ષરનું અક્ષયપાત્ર ગ્રંથ શ્રેણી સ્થિત આત્મતત્વ ચિંતનની વિચારણા. સાહેબજીએ કીધું ને, આત્મા જ છે. અને જે બીજા વિષયની વાત હતી એ એવી રીતે સૂચવાયું છે કે હસ્તાક્ષરનું અક્ષયપાત્ર શ્રેણીના પ્રથમ 25 ભાગમાં રહેલ મૈત્રી ભાવની વિભાવના. આ વિષય પર હાલ સ્થાનકવાસીના અજરામર સંપ્રદાયના સાધ્વી રત્ના વિસોહી શ્રીજી રિસર્ચ કરી રહ્યા છે. અને આપણે ભાઈ કાલે જ કહ્યું એમ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં એમનું આ સંશોધન કાર્ય પૂર્ણ થઈ જશે. યુનિવર્સિટી આ ગ્રંથ શ્રેણી જોઈ, નાણી, માણી અને ઉપરોક્ત વિષયોને સહજ સંમતિ આપી છે. તે આપણા સૌ માટે ગૌરવની વાત છે. દરેક જૈન શાસન સંઘ માટે ગૌરવની વાત. ઓહો, પૂજ્ય ગુરુ મહારાજે સહજ રીતે અને સ્વ હસ્તાક્ષરમાં લખેલ રોજનીશીઓમાં રહેલી આ અનુપ્રેક્ષાઓ હવે 21મી સદીમાં આ રીતે પણ ઝળકશે એની તો કલ્પના પણ કરેલ ન હતી. પદ્મભૂષણ આચાર્ય પ્રવર શ્રી રત્નસુંદર સુરીશ્વરજી લખે છે ને, તેના પત્રમાં દરેક ભાગ મળે અને દરેક આચાર્યોના પત્રો આવી જાય. અને હમણાં જે એક પત્ર આવ્યો એમાં લખે છે કે વર્ષોથી બંધ રહેલી અત્તરની બાટલીઓ ખુલી અને બસ એની સુરભિત છોડોમાં આપણા સૌનો આત્મા વિશુદ્ધ બને એવો જ મનોરથ છે. હવે તો ગઈકાલે શ્રી ચેન્નઈથી આવેલા લલિતભાઈના દીકરા દીપકભાઈ અને જિંદાસજી નાહર મામાને મળવા બંગલા પર આવેલા અહીંયા છે. એમણે એક બહુ સરસ વાત કરી કે આપણે તમારી પાસે જે આ 224 ડાયરીઓ છે ને, એનો એક નાનકડો પુરાવો હું તમને રજૂ કરું કે આ 224 કેવી રીતે છે, નહીંતર કેટલી બધી ઓછી હોત. એમણે કહ્યું કે હું 15-16 વર્ષનો હતો. જિંદાસજી ઉપસ્થિત છે. એમણે કહ્યું હું 15-16 વર્ષનો હતો અને અમે લુણાવા હું ત્યાં સાહેબજીના દર્શનાર્થે ગયેલો અને ત્યાં શશિકાંતભાઈ પણ હતા. ચોમાસાની સિઝન અને ખૂબ વરસાદ તો કે મારું કામ અનરાધાર, એટલે 2 દિવસ વધારે રોકાઈ ગયા. પછી થોડું જોર ઓછું થયું એટલે અમે બંને જણા કીધું ચાલો એકબીજાનો સથવારો છે, નીકળી જશું હવે. તો અમે જ્યારે બહાર ગયા ત્યારે જોયું કે વરસાદ તો થોડો ઓછો થયો છે. ત્યારે તો ઘોડાગાડી હતી એટલે એમને એક પોતાના કપડાનું તો નાનકડું પોટલું હતું શશિકાંતભાઈને, પણ એની પાસે એક મોટી સફેદ કલરની પેટી હતી. મને થયું એટલા 2-4 દિવસ રહેવા આવે આટલી મોટી પેટી કેમ લીધી હશે, પણ આપણે તો નાનો કાંઈ પૂછાય તો નહીં વડીલને. એટલે અમે લોકોએ આગળ ગયા ઘોડાગાડીમાં અને આગળ જતા નદી આવી. હવે નદીને પાર કરવા માટે એમાં 2.5-3 ફૂટ જેટલું પાણી હતું. તો ઘોડાગાડીવાળા ભાઈ કે ઘોડાગાડી પાર લઈ જઈશ પણ આપ એમાંથી ચાલીને બહાર આવો. એટલે હું તો મારી બેગ એમને ઘોડાગાડીમાં મૂકીને ઉતરી ગયો.
પણ શશિકાંતભાઈ એવું પોટલું તો રહેવા દીધું, પણ ઓલી મોટી બેગ હતી ને એ હાથમાં લીધી. મને એમ થયું કે આટલું બધું શું ખજાનો છે, એટલે મેં કીધું સારું લાવો હું પકડી લઉં, આપ વડીલ છો. તો એણે કીધું ના 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 ના, આવું કોઈને ના આપી શકું. અને એમ અમે લોકોએ તો નદી પાર કરવા માંડી. થોડીક આગળ વચ્ચોવચ પહોંચ્યા ત્યાં થોડુંક કંઈક અંદર ખાડા જેવું આવ્યું છે, એટલે શશિકાંતભાઈનો પગ થોડા અંદર ગયો અને હાથમાં રહેલી પેટી ઉછળી એટલે કે એણે એટલી જોરથી ચીસ પાડી કે મને થયું શું થઈ ગયું. ત્યાં તમે જોયું બેગ ઉછળી અને પાછળ અમારી પાછળ આવતી ઘોડાગાડીની સીટ ઉપર એ બેગ જઈને પડી. એટલે એની હાશ એમ થયું પૂજ્ય પિતાજીને. પછી અમે લોકો બંને આમ પાર ઉતરી ગયા, પાછા ઘોડાગાડીમાં બેસી ગયા. મેં કીધું વડીલ આટલી મોટી ચીજ અને હવે તો મને કહો કે આ બેગમાં છે શું? તો કે અરે એમાં પૂજ્ય પન્યાસજી મહારાજની હસ્તલિખિત 75 ડાયરીઓ છે. જો આટલું વહેણ ફાસ્ટ છે અને એમાં જો એક બેગ તરવા મંડી હોત ને તો ઝૂમ જતી રહી હોત તો આ બીજું તો આ મૂડી મને એનો આ વારસો આપણે કેમ સાચવત, એ મારી જવાબદારીએ મને આપેલો. પણ ચમત્કાર જુઓ કે ઉછળી તો ઉછળી પણ ઘોડાગાડીની સીટ ઉપર છે. અને કે નહીતર આપણને આજે આ 224 નો આંકડો ન થયો હોય. આપણી કાર્યશાળામાં આજ સુધીમાં 50 થી અધિક શ્રમણ શ્રમણીજી ભગવંતો કાર્ય પદ્ધતિ નિહાળવા આવ્યા છે. કેટલાય શ્રાવક રત્નો પણ આવ્યા છે, જેમાં ગુજરાતના સીએમ જ્યારે ગુજરાત સમાચાર, ચિત્રલેખા, ફૂલછાપના દીર્ઘલેખોમાંથી આ પૂર્વ કાર્યની જાણ થઈ ત્યારે તેમણે પણ ખાસ પત્ર લખીને વિજયભાઈ રૂપાણીએ શ્રી CK મહેતા સાહેબને ફોન પણ કર્યો શ્રાવકજીને અને અમને વાત કરી અને એમને ખાસ પત્ર પાઠવ્યો. અને જ્યારે આ કાર્ય પ્રણાલી જોવા માટે રાજકોટના જિલ્લા કલેક્ટર મેજિસ્ટ્રેટ જ્યારે રાહુલ ગુપ્તાજી પધાર્યા ત્યારે એમણે થોડી આ ડાયરીઓ વાંચી. જે ગુપ્તાજી પણ ખૂબ સરસ ગુજરાતી જાણે છે, એમણે કેટલી બધી ત્યાં બેઠા 3 કલાક બધી ડાયરીઓના પાના ફેરવ્યા. અને એમણે જ્યારે જોયું કે મહાત્મા ગાંધી તો બરાબર, પણ સોક્રેટિસ, હેનરી ડેવિડ થોરો, ઇલિયટ, ગ્રાફ્ટન, ઇમર્સન, એરિસ્ટોટલ કે પ્લેટો જેવા દાર્શનિકોના અવતરણો પણ એમના હસ્તાક્ષરમાં જ આ ડાયરીઓમાં છે. ત્યારે તેમના આશ્ચર્યની અવધિ ન રહી. મને કહે બેનજી હેનરિક ઇબ્સનનું ડોલ્સ હાઉસ પણ શું એમણે વાંચ્યું હશે કે જેમાંથી હેપીનેસને લગતા કોટ્સ પણ તેમણે આમાં અવતરણ રૂપે લખ્યા છે. રાહુલજીએ એ દિવસ અંતિમ 3 વર્ષથી રોજે રોજ મને વિનંતી કરી છે કે મારા સ્પિરિચ્યુઅલ બૂસ્ટર ડોઝ તરીકે મને રોજ એક પેરેગ્રાફ મોકલવો. અંતિમ 900 દિવસથી એ નિયમ તૂટ્યો નથી. રોજ સવારે એક પેરેગ્રાફ એમને મોકલું છું અને તેઓ એ વાંચ્યા પછી જ પોતાનું સરકારી કામ ચાલુ કરે. ભક્તિ યોગાચાર્ય શ્રી યશો વિજય સુરીશ્વરજી ભગવંત અને ભાગ્ય સુરીશ્વરજી જેવા પૂજ્ય આચાર્ય ભગવંતો આપણી કાર્યશાળામાં પધારે, રાજકોટ નગરમાં પધારે અને જ્યારે સવારે સંઘમાં વ્યાખ્યાન દેતી વખતે ભર સભામાં એમ કહે કે અમે તો આ રાજકોટ નગરનો ખાસ આભાર માનવા આવ્યા છીએ કે જ્યાં હસ્તાક્ષરનું અક્ષય પાત્રનું કાર્ય થાય છે. આ યજ્ઞ કાર્ય છે એવું બોલે ને ત્યારે આખા સંઘ વચ્ચે આમ આપણા 3.5 કરોડ રૂવાડા ગણી શકાય ને એવી રીતે ઉભા થઈ જાય. એમાં શું નવાય. પૂજ્ય મામાએ પ્રથમ તો અમને માત્ર દરેક ભાગની 300 પ્રત જ બહાર પાડવાનું કહ્યું. અમે કોઈ મામા 1000 પાડીએ બહાર બહુ મોંઘા થશે, તમે 1000 કરો કે 300 સેમ ખર્ચ થશે. મામા 1000 કરી લે, આની તો બહુ ડિમાન્ડ થવાની છે. ત્યારે એમણે બહુ સરસ જવાબ આપેલો. એમણે કહ્યું કે ગુરુ મહારાજના, મારા ગુરુ મહારાજના આ અદ્ભુત અધ્યાત્મ ખજાનાને ઝીલવા માટે પણ સુવર્ણ પાત્રો તો જોઈએ ને. પણ આજે હવે મામાને ખબર છે કે પહેલા 3 ભાગ પુનર્મુદ્રિત થઈ ગયા છે, કરવા પડ્યા છે અને એ આપણા સંઘની પાત્રતાનો વિકાસ દર્શાવે છે. અને એનું મૂળ કારણ પણ આ હસ્તાક્ષરનું અક્ષય પાત્રમાં રહેલું અધ્યાત્મ છે. પહેલા 6 ભાગ સાવ ખાલી છે, ખતમ છે. એટલે મામાએ કીધું છે પહેલા 6 ભાગનું પુનર્મુદ્રણ કરજો અને હવે તો આપણે પણ બહુ સમજીને સાચવીને
બધાને આપી રહ્યા છીએ. 9 દાયકાની સમાપ્તિ સમીપે પહોંચેલા પૂજ્ય મામા ગુરુ મહારાજની કૃપાથી જ આજે પણ ખૂબ સુંદર આરાધના કરી રહ્યા છે. એમના પરિવારમાં દરેક 3 પુત્રો રોજ સામાયિક કરે છે. રોજે રોજ હજારો, થોડું ન છે પણ હજારો કરોડોનું ટર્ન ઓવર કરતી એક ઇન્ડસ્ટ્રીઝના માલિક જ્યારે આજે ઘરે સામાયિક થતી હોય ત્યારે મામાને કેટલો સંતોષ મળે છે કે મારા ગુરુ મહારાજના આશીર્વાદ આજ સુધી હજી મારા ઘરમાં જીવંત છે. તેઓ કહે છે કે બસ હવે બહારનો અવાજ અટકતો જાય, અંતરના બજવૈયાને કાન દઈને બસ એકલો મારી રૂમમાં બેસીને આખો દિવસ સાંભળ્યા કરું છું અને ગુરુ કૃપાની સતત વહેતી કૃપાની ગંગોત્રીને હું માણ્યા કરું છું. આવા મામાએ આપણા બધાના હાથમાં કુલ 11,000 પાનાઓની સુવર્ણ છાપ સાધકોના કરકમલમાં તેમણે ભેદ ધરી દીધી છે અને તેમના હૃદયે વસેલી પરાકાષ્ઠારૂપ ગુરુ ભક્તિની મહેક એટલે જ દિગ્ગંત સુધી વ્યાપી રહી છે. પણ એમને જરાય ગમતું નથી કેમ મારું નામ, કેમ મારી પ્રસ્તાવના, મારો ફોટો, કશું જ નહીં. કાલે અમે ઘણી બધી વાત કરતા હતા, દીપક ફાઉન્ડેશનમાંથી કેટલી બધી કામ થાય છે 900 ગામડાઓમાં અને 1100માં અહીંયા ને. તો અજયભાઈ થોડી હું પૂછતી હતી પરાણે એટલે વાત કરે મામા કે હવે અજય તો ગપ્પા મારે છે, કાંઈ નથી, બંધ કરો, હવે આપણે ટોપિક ફેરવશું. આ એમનો કાલનો ડાયલોગ હતો. પણ પન્યાસી મહારાજ સ્વયં જેમ કહે છે ને કે ત્યાગના પાત્રમાં તમે જે માંગો એ નિસર્ગ આપે જ છે. આમ પન્યાસી મહારાજે લાગે છે કે આવું કહેતા પન્યાસી મહારાજે અનહદ નાદમાં જ વિશ્રામ લીધો હશે, નહીતર આમ લખીને દરેકે દરેક જીવ માટે કેવી રીતે ભદ્રંકર રૂપ થઈ શકાય. સત્યના કેસર વરાસમાં ઝબોડીને બહાર કાઢ્યા હોય એવા પૂજ્ય પન્યાસી મહારાજના હસ્તાક્ષરોથી આવૃત અધ્યાત્મમાં તરબોળ થતા જ જવાય છે. ત્યારે આ અતિશય દુર્લભ એવા માનુષભાવમાં દુર્લભતમ, મહાદુર્લભતમ એવી ગુરુ કૃપા મેળવીને સુધન્યતા અનુભવાય. પરંતુ તેઓ શ્રી જે રોજનીશીમાં લખે છે તેમ ગુરુવાદિકનો યોગ પામી જે પ્રમાદ કરે તે તળાવે તરસ્યો સમજવો, ભર્યા ઘરમાં ભૂખ્યો માનવો અને સમીપે કલ્પતરુ છતાં દરિદ્રી સમજવો. આમ ખરેખર હવે તો આપણી વારે વાર જ છે. આજે દેહથી દિગંત થયેલ પૂજ્ય કાંતા મામી, અમારા પૂજ્ય પ્રિય કવિતા ભાભી, પૂજ્ય બંને અમારા માતા પિતા દરેક અને સાથે અમારા પૂજ્ય મહેન્દ્ર કાકા જેમના પણ આશીર્વાદ આ કાર્ય માટે મને ખૂબ મળ્યા છે. એ દરેકના આત્મગુણોને સ્મરીને વંદન કરું છું. યાદ આવે છે અમારા મમ્મીજી અનુપમાબેન, એ એમ કહેતા, અમે એમને છેલ્લા દિવસોમાં પૂછતા કે શું મમ્મીજી આપણે તો મહાવિદ્ય ક્ષેત્રમાં છો, ક્યાંય આડાવડા નથી જવાનું, આપણે તો સિમંદર સ્વામીની પરિષદામાં જ. કોઈ દિવસ કંઈ જવાબ જ ના આપે, આમ કરે અને એનું જીવન તો કેવું. એટલે અમને બહુ જ એમ થાય કે મમ્મી કેમ એમાં હા નથી પાડતા. એક દિવસ તો પરાણે બેસી ગઈ, મેં રડ લીધી, હવે તો આજે જવાબ મેળવીએ છૂટકો કરું. એટલે મેં એને પૂછ્યું, મમ્મી તો ક્યાં જવું છે આપણે? ત્યારે એ બોલ્યા, મારે તો મારા ગુરુ મહારાજ જ્યાં છે ને ત્યાં પહોંચી જવું છે, પછી એ જ્યાં લઈ જાય ત્યાં જઈશ. તો આજે એમના દિવ્યાત્માને પણ મારે એ જ કહ્યું છે કે મમ્મીજી સાંભળો છો ને, અમારે પણ તમારી જે ઈચ્છા, અમારું મનોરથ ભેળવવું છે. તમે તો પહોંચી જ ગયા છો ગુરુ મહારાજ પાસે, અમને પણ હવે સારી લેજો. પૂછ્યો અમારા ભાઈ હંમેશા કહેતા કે તમે તો બહુ ઉપર જાઓ ને ત્યારે જરા જોજો કે આપણા સર્વે બાળકો પણ નીચેથી ઉપર આવી તો રહ્યા છે. આપણે કેટલા બધા પુણ્યશાળી કે ગુરુ મહારાજની પ્રત્યક્ષ વાણીનો શ્રવણિયો પૂરો થયો અને કાન સુના થયા, ત્યાં હવે એમના હસ્તાક્ષરો દ્વારા આપણી આંખોને, આપણા આત્માને થઈ ગયો છે હવે ઉત્સવ મહોત્સવ. ભરતના વરખ સમા આ હસ્તાક્ષરનું અક્ષય પાત્રના ગ્રંથો અને ગુરુનું બહુમાન કરવા માટે તો આખી બારાક્ષરીને મોટી કરવી પડે છે. અરે 71 પેઢી તરી જાય એવો જ્ઞાન યજ્ઞ પૂજ્ય મામાની અપાર ઉદારતાને કારણે અને પૂજ્ય ગુરુ મહારાજોની
આશીષને કારણે, એમની કૃપાને કારણે એ યજ્ઞ મંડાયો છે, અસ્થિ મજ્જાવત્ત પણ થયો છે. પરંતુ સાહેબજી હવે મજ્જાવત્ત પણ બને એવા આશીષ આપજો. હવે અંતમાં સુવર્ણ ગ્રંથ અર્પણ અવસરે આ કાર્યમાં અથથી ઇતિ અમારા ઉપર અચળ શ્રદ્ધા રાખનાર આ શ્રેણીના સ્વપ્નદ્રષ્ટાઓ પૂજ્ય સાહેબજીઓ, પૂજ્ય મામા, એને બધા માટે અને વિશ્વના સમસ્ત જીવો માટે શ્રી સકળ સંઘો વતી પ્રભુ વીર જે અહીં સ્થિત છે અને જેનું આજે આપણે અદ્ભુત રીતે અભિષેક કર્યા, એ વીર પ્રભુને એટલી જ પ્રાર્થના કે આ દરેક જીવો શતમ જીવ શરદઃ ભૂયશ્ચ શરદઃ શતાત. અને જ્યારે પ્રાર્થનાની આંખો ભીની હોય છે ત્યારે પરમેશ્વરની, જીનેશ્વરની આંખ પણ ત્યાં ગોળી હોય છે. ન યો સુંદરમ પરમ ઉવમાં ઇત્થ ન વિચ્છય, ગુરુ બહુમાનથી અધિક કાંઈ નથી, તે અનુપમેય છે.